રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગરમાં લોકમેળામાં નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, જેને લઈને સુરેન્દ્રનગરમાં લોકમેળાની હરાજી રાખવામાં આવી હતી, પરંતુ નવી એસઓપીના પાલન સાથે મેળો યોજાવા અંગે આયોજકોએ મનાઈ કરતા લોકમેળાની હરાજી અટકી હતી। તેમાં સુરેન્દ્રનગરમાં થનારા લોકમેળામાં નવી એસઓપીનું પાલન કરવા મુદ્દે મેળા આયોજન કરનારાઓએ 19 ટેન્ડર પરત ખેંચી લીધા। આયોજકોએ મેળો ન કરવાનો નિર્ણય મક્કમ બનાવી દીધો છે। નવા નિયમ બતાવવામાં આવ્યા છે કે જે નવા નિયમ જો આવ્યા છે પરમાનન્ટ પાર્કના નિયમ છે। નવી જો એસઓપી આવી છે પરમાનન્ટ પાર્કને લાગુ પડે છે। આ લોકમેળામાં આ બધા નિયમ ના ચાલે। આ સ્ટ્રક્ચર ના એનડીડીટી આ બધું ના અમે કરી શકીએ। સ્ટ્રક્ચર બનાવવામાં 8 દિવસ થાય ને ઓછામાં ઓછા એક ચકડોળનું સ્ટ્રક્ચર બનાવવામાં 1.5 લાખનો ખર્ચો થાય। આ સ્ટ્રક્ચર અમારાથી મેળાવાળા